તો જય દ્વારિકાધીશ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો મિત્રો નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ, તો આપણે જવાનું છે દુકાને। આજ દુકાને જાવી પણ આજ કાંઈ બહુ કામ હશે તો નહીં, જોઈ હાલો ને ત્યાંથી। તો મિત્રો આપણે દુકાને આવ્યા તો આપણી વાત ખોટી પડી, તો કામનો ઢગલો પડ્યો છે। તો આપણે કામની પતાવી નાખ્યું, તમે મારા વિડીયોમાં બન્યા રહો, બરોબર? તો મિત્રો આપણું કામ પત્યા બાદ આપણે ઘરે જમવા નીકળ્યા અને ભૂખ લાગી હતી એટલે જમવા જ આવી છીએ। આગળ મારા વિડીયોમાં તમે બન્યા રહો। ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ઘરે આવીને જમવા બેઠા। જમવામાં જો મગનું શાક છે, ભાત છે, રોટલી છે, છાશ છે। જમવાનું તો સારું છે, જો તમારા લોકોને જમવું હોય તો આવી જાઓ મારા ઘરે। તો સારું, ચાલો તમને જમીને દુકાને મળું। તો મિત્રો જમી કાઢીને આપણે દુકાને આવી ગયા અને હવે થોડુંક ખવાઈ ગયું વધારે, તો છે ને બધા આરામ કરવી જોઈએ, આરામ ચાલુ છે। પિક્ચર જોતા જોતા અમે ઝડપથી હોઈ જઈશું। પછી હવે રોંઢે મુકાભાઈ આવે, ચા પાણી પછી જામે જે કાંઈ વ્યવસ્થિત છે એ બધું। તો મિત્રો આપણે ખાઈ પીને ઘડીક બેસવા આવ્યા છીએ, કેમ કે આજે આપણે કામ છે ને, નોરતા આવે એટલે તૈયારી તો ભાઈ કરવી પડે। થોડુંક કામ છે એટલે મેં ઘડી બગડી મોઢું બતાડી દઈ, હું છે હું ની પોઝિશન બધાની થઈ ગયા, બધા હીરો જેવા। હા પેલો ને સાઈડ કરજો ને। હા क्या मुस्कुराहट है। હનુમાન દાદા છે, જય હનુમાન દાદા। ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। મોતી વેરાણા ચોક માં આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। થોડા લાલ ગુલાલ કે આવ્યા અંબે માં, ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં।
ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં એ મોટી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય. તો ફાઇનલી મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે સુવા જ આવી છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર કરતા જજો. બાય બાય.